અહીંયા ગુફામાં બેસી અને બાપુએ તપ કર્યું છે. અહીંયા તમે અંદર જાઓ તો એનો તમને પ્રભાવ અલગ લાગે છે. તમે અંદર સાધના કરીને આમ ધ્યાનમાં બેસો તો તમને અલૌકિક આખું અલૌકિક જ બતાવે કે તમે જાણે અલગ જ દુનિયામાં હોય છે એવું. તમારા દિલથી જો તમે એમ કરો તો તમને બહુ આનંદ થાય ધ્યાનનો. બરડો ડુંગર એ સિદ્ધો અને યોગીઓની ભૂમિ કહેવાય છે. ત્યારે આ બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર એટલે કે આભાપરા શિખર કે જે 637 મીટરની ઊંચાઈએ આવેલું છે. ત્યારે આ આભાપરાના શિખર પર વિંધ્યવાસિની માતાજીનું સ્થાનક આવેલું છે કે જે જેઠવા રાજપૂતોના કુળદેવી છે. સાથે સાથે બરડાઈ જ્ઞાતિમાં જેનું સૌથી આસ્થાનું કેન્દ્ર છે એવા ત્રિકમજી મહારાજનું સ્થાનક પણ અહીંયા આવેલું છે. ત્રિકમજી મહારાજ કે જે કુણવદરના વતની હતા અને ત્યારબાદ તેઓએ સંસારનો ત્યાગ કર્યો અને અહીંયા આભાપરા શિખર પર આવીને તેમને ભજન કર્યું હતું. બરડા ડુંગરની એ આહલાદક કુદરતી વાતાવરણ જાણે આપણે તમામ પ્રકારની ચિંતાથી પર ઉઠીને કુદરતના ખોળામાં બરડાની ગોદમાં હોય એવું લાગે છે. તન અને મનથી તમને પ્રફુલ્લિત કરી દે છે અહીંનું વાતાવરણ. અનેક ફરવાલાયક સ્થળો જે સ્થળની મુલાકાત લેવાથી વાતાવરણ તમારા તમામ થાકને દૂર કરી દે છે. હુમલી ગામે આશાપુરા માતાજીનું મંદિર લગભગ 1000 જેટલા પગથિયા ચડતા આવે છે. વિંધ્યવાસિની માતાજીનું મંદિર કે જે 40 થી 50 પગથિયા ચડતા આવે છે. ભૃગુકુંડ નવલખો જે 12મી સદીમાં બંધાયેલ સોલંકી યુગના સ્થાપત્યનું મહત્વનું દ્રષ્ટાંત છે. આવા તો અનેક સ્થળો છે. એમાં પણ હુમલીથી 3 થી 4 કિલોમીટર અને બરડા ડુંગરની ટોચ પર આવેલ આભાપરાનેશ જ્યાં ત્રિકમજી બાપુનું મંદિર છે, જ્યાં પગપાળા પણ જઈ શકાય છે. આપનું નામ શું છે અને ક્યાંથી આવો છો આપ? પ્રફુલ્લ થાનકી મારું નામ છે. અમારું મૂળ ગામ મજીવાડા અને અમે અત્યારે પોરબંદરથી આવીએ છીએ. અને અહીંયા ત્રિકમજી બાપુ જે અમારી જ્ઞાતિમાં બહુ મહાન પુરુષ થઈ ગયા છે, તો એના દર્શનાર્થે અમે આવીએ છીએ. ખાસ કરી બરડા ડુંગરની યાત્રા તમારી કેવી રહી એ જણાવો, અને આપ કોઈ અમારા દર્શકોને કંઈ વાત કરવા માંગતા હોય તો આપે જણાવો. બરડા ડુંગરની યાત્રા અહીંયા અમારું આસ્થાનું કેન્દ્ર છે. તો અમને ખાસ વિશેષ કરીને અમારે બ્રાહ્મણો માટે અમે બહુ વધારે અહીંયા આવીએ જ છીએ. અને અહીંયા આવતા બીજા પણ ઘણા દર્શકો આવે છે, પણ એ લોકોને થોડીક અમારે અપીલ કરવાની છે કે જે કચરો, પ્લાસ્ટિક એવું બધું લઈ આવે છે અને બરડામાં આપણે ડુંગરમાં જ્યાં ત્યાં ફેંકી આપે છે, તો એને આપણે વિનંતી કરવાની છે કે તમે આપણું આ કુદરતી સૌંદર્ય છે એને સ્વસ્થ સારું રાખો. અને જે કચરો બને ત્યાં સુધી ડુંગરની અંદર ફેંકો નહીં, પ્લાસ્ટિકની બોટલું લાવો નહીં. અને વધારે પડતો જે કચરો હોય તો પણ તમે પાછો સાથે લઈ અને નીચે ફેંકો, પણ ડુંગરની અંદર નહીં કરો, એવી અમારી અપીલ છે. જી, ત્રિકમજી બાપુનું તપ છે, અહીંયા વિંધ્યવાસિની માતાજીના પણ બેસના છે, અલૌકિક વાતાવરણ છે. દર્શન કરીને કેવું લાગ્યું? દર્શન કરીને ખૂબ એમ દિલનો આખો આનંદ આખો અલગ જ છે. ખાસ કરીને વિંધ્યવાસિની માતાજી કે જ્યાં ત્રિકમજી બાપુ પણ
એની બાજુમાં બેસી અને તપ કર્યું અને વર્ષો એની કરી છે. અને ખરેખર તમારો એવો ભાવ હોય તો તમને અહીંયા નેચરલ દર્શન થાય કંઈ પણ રૂપે તમને આપે જી. એવો મારો ખાસ પોતાનો પર્સનલ અનુભવ છે. ખાસ બરડાના કોઈ અન્ય સ્થાનકો આપ ફર્યા હોય અને એનો હા. અનુભવ કેવો રહ્યો એ આપ એટલે અહીંયાથી આપણે આશાપુરા માતાજી છે, અમારા કુળદેવી છે, એ પણ જગ્યા બહુ સરસ છે અને ત્યાં પણ પ્રભાવ છે. અહીંયાથી 1 કલાકના રસ્તો ચાલીને વોકિંગ ડિસ્ટન્સ, એમાં તમને કિલેશ્વર મહાદેવનું મંદિર છે, એ પણ સરસ છે. અને બીજી અજાણી એવી જગ્યા ઘણી છે કે જે ત્યાં જાઓ તો એ આખી જગ્યાનો પ્રભાવ આખો અલગ જ છે. તો એ પણ બહુ સરસ છે. અને અત્યારે ચોમાસાનું છે તો વાતાવરણ એકદમ નેચરલ છે અને બહુ આનંદમય છે. આભાપરાના શિખર પર જે ત્રિકમાચાર્ય નંદજી બાપુનું સ્થાનક આવેલું છે, અહીંયા એક ગુફા પણ આવેલી છે કે જે ગુફામાં રહીને જ એમને સાધના અને તપ કર્યું હતું એવું કહેવાય છે. ત્યારે અહીંયા એક યાત્રિક આપણી સાથે છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. આ ગુફા અહીંયા છે, ગુફામાં તપ કર્યું હતું બાપુએ તેવું કહેવાય છે, શું કહેશો આપ? આ ગુફામાં વર્ષો પહેલાં કે જ્યાં અહીંયા કંઈ સગવડ નથી કે ત્યારે અહીંયા ગુફામાં બેસી અને બાપુએ તપ કર્યું છે. એને સાધના એના અમુક વર્ષો સુધી 10 વર્ષ 15 વર્ષે એ લોકોએ અહીંયા સાધના કરી છે. તો એના તપમાં અહીંયા તમે અંદર જાઓ તો એનો તમને પ્રભાવ અલગ લાગે છે. અને બાપુએ પૂરેપૂરું તપ કરી પછી સાધના સિદ્ધ કરેલ છે. અહીંયા અત્યારે આ ગુફાના પણ આપે દર્શન કર્યા છે, કેવો અનુભવ આપ્યો અનુભવ છે? અને તમે અંદર સાધના કરીને આમ ધ્યાનમાં બેસો તો તમને અલૌકિક આખું અલૌકિક જ બતાવે કે તમે જાણે અલગ જ દુનિયામાં હોય છે એવું. તમારા દિલથી જો તમે એમ કરો તો તમને બહુ આનંદ થાય ધ્યાનનો, અને તમને એમ કે બાપુનું સાક્ષાત અનુભૂતિ થાય. બરડા ડુંગરના આભાપરા શિખર પર આવેલું આ અતિ રમણીય સ્થળ, અને આમ તો આધ્યાત્મિક રીતે પણ આ સ્થળનું ખૂબ જ મહત્વ રહેલું છે, જેની આપણે માહિતી મેળવી. તો આપ અહીંયા મુલાકાતે આવો તો ખાસ એક અપીલ એ પણ છે કે અહીંયા જે પ્રાકૃતિક સૌંદર્ય છે તેને ખલેલ ન પહોંચે તેના માટે આપ બિનજરૂરી કચરો પણ ન કરો, અને પ્લાસ્ટિકની કોઈ વસ્તુ લાવો છો તો તેને પણ પોતાની સાથે રાખવી જોઈએ. ત્યારે આવા જ ધાર્મિક અને આધ્યાત્મિક વિડીયોઝ માટે અવર રાજકોટની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.